નમસ્કાર મિત્રો, હું જુબિલ પટેલ અક્ષર ચેરિટેબલ ટ્રસ્ટના મેમ્બર તરીકે આજે અમે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંબા ગામે આવી પહોંચેલ છીએ, જ્યાં આપ જોઈ રહ્યા છો એક માજી એકલા ઘણા વર્ષોથી એકલા જીવન જીવી રહ્યા છે. તેમનું નામ છે કંચનબેન લહેરુ, શાશ્વત બ્રાહ્મણ. છેલ્લા ઘણા વર્ષોથી આ રહી અને 40 થી 50 વર્ષથી આ મહાદેવનું એક મંદિર છે ત્યાં સેવા કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે. પણ થોડા વર્ષો પહેલા તેમને બે ઓપરેશન આવેલ અને પોતાનું કામ તે જાતે નથી કરી શકતા. તેના માટે તે હવે પોતાના ઘરમાં જ રહે છે અને ગામના આજુબાજુમાં લોકો તેમને આવી જમવાનું, ચા પાણી, નાસ્તાની સહાય કરે છે. તો આજે અક્ષર ચેરિટેબલ ટ્રસ્ટ આ માજી માટે તમારા દ્વારા જે પણ મદદ થાય, આર્થિક જે પણ મદદ, આપની અનુકૂળતા જે પણ મદદ થાય તે મદદ કરી સારું કામ કરી અને આપણે આગળ વધવું છે. બસ કરી દો. અરે યાર મને આ દોડ ભરી દેતો. અરે ભલે એવું લઈ લે, દોડ ભરી દેતો. એવા ડોમાં ભાઈ જો ને કાકામાં નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું અક્ષર ચેરિટેબલ ટ્રસ્ટમાં. ઘણા દિવસો પૂર્વ આપણે એક વિડીયો મૂકેલો કંચનબા લહેરુનો, કે જે બાલંબા ગામે રહે છે ને આપણે બીડું ઉઠાવેલ કે આપણી માજી માટે, બા માટે જેટલું પણ કંઈ થાય તે આપણે કરવું છે. તો આજે અમારું આ પહેલું ચરણ અક્ષર ચેરિટેબલ ટ્રસ્ટનું, જે પ્રમાણે આપ બધાને વાત કરી હતી, અમારા દાતાઓનો ખૂબ ખૂબ આભાર કે જેમને અમને અમુક દાન આપેલું, જેનાથી અમે આ પહેલું પગલું લઈ શક્યા છીએ. તો આપ જોઈ રહ્યા છો કે બા અમારે ટેબલ અંદર બધી વસ્તુ, સામે રસોવાની જેટલી પણ વસ્તુ હોય એ પણ છે. ગોરો નવો આવી ગયો છે. આ બધું તમે આપણે સાફ કરી લીધું છે, બરોબર. આ લાઇટ, જે લાઇટ ફિટિંગ નહોતી તે વાત કરી હતી, એ પણ બધું આપણે કરી દીધું છે. અત્યારે આખું આ રૂમ સફાઈ કરેલી છે. આ અંદરનો રૂમ જ્યાં પહેલાં આપણે જોયેલું તો આ માસીને એક ટેબલ મૂકી દીધું છે, જેથી તે ત્યાં આવી અને જે પણ એની જરૂરિયાત હોય તે વાકવું વળ્યા વગર પૂરું કરી શકે. અહીંયા પણ લાઇટ થઈ ગઈ છે. કપડાનું એનું એક એવું હતું કે મારે કબાટમાં નહીં, મારે આવી રીતના જ રાખવા છે, જેથી કરીને મને સહેલાઈથી હું લઈ શકું. આ 3 ચેરની વ્યવસ્થા થઈ ગઈ છે. આ પંખાની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. આ સામે કબાટ, જે વસ્તુની જરૂરિયાત હોય એ વસ્તુ ત્યાં મૂકેલી છે. બાજુમાં એક ટીપ છે, ત્યાં એમના ગોદડા ગાટલા જે વધારાના છે એ મૂકેલા છે. આ પંખો, જેમ તમને આપણે કીધું, લાઇટની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. ને આ બા, જે મેં હમણાં મસ્ત જમી લીધું છે. બા, આટલું થઈ ગયું ને, કેવું લાગે તમને પંખો બંખો? બહુ સરસ લાગે છે ને. હવે બીજા રાઉન્ડમાં મેં આવશું ને ત્યારે તમારા સંડાસ બાથરૂમનું કામ કરશું, બરોબર. તો મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી કે હજી પણ આપનું ધ્યાન અથાવત ચાલુ રાખો, જેથી કરીને અમે આ બાનું કોઈ પણ વધારાનું બીજું આગળનું કામ છે તે કરી શકીએ. તે સાથે જ વિરમું છું. હું ટ્રસ્ટી જુબિલ પટેલ આપને વંદન કરું છું. જય હિન્દ, જય ભારત.